દ્વારકા ફૂલડોળ ઉત્સવમાં જતા પદયાત્રીઓ માટે ખાસ કરી અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે। ત્યારે જામનગરથી લઈ ખંભાળિયા સુધી ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો રાખવામાં આવ્યા છે। ત્યારે ખંભાળિયા જે દાતાની ગામ છે, દાતાનું પાટિયું છે, ત્યાં ખાસ કરીને દર વર્ષે જે કહેવાય ને કે વરિયા પ્રજાપતિ જે જ્ઞાતિ છે તેમના દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવતો હોય છે અને હર વર્ષે જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે। ત્યારે ખાસ કરી અને આજે કેમ્પના સંચાલક વસંતભાઈ છે, આપણે એમની સાથે વાત કરશો। વસંતભાઈ, આ કેમ્પ કેટલા વર્ષોથી કરો છો? 15મું વર્ષ ચાલે છે। આ 15મું વર્ષ ચાલે છે। અમે સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આયોજિત કરીએ છીએ અને સહજ જ્ઞાતિનો સાથ સપોર્ટ મળે છે, ગામજનોનો સાથ સપોર્ટ મળે છે, એ દ્વારા ચાલુ છે અને આ 15મા વર્ષમાં મનોરથનું આયોજન અમે કરેલું છે। વસંતભાઈ, ખાસ કરીને આ કેમ્પ તમે ચાલુ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા લોકો આ કેમ્પનો લાભ લીધો છે? લાખો લોકો લઈ ગયા। જેમ કે દર વર્ષે 4-5 હજાર માણસને જમણવારનું પૂરું કરીએ છીએ। શું કહેશો, દરરોજ કેવી કેવી રસોઈ જમવામાં આપતા હોય? અલગ અલગ રોટલા, શાક, એવું મિષ્ટાણ, એ બુંદી મોહનથાળ, એ અલગ અલગ જાંબુ, એવું બધી અલગ અલગ આઈટમ કાયમી માટે। અને આ ચામુંડા ગ્રુપ દ્વારા દર 11 એ લોકો ચિપ્સનું આયોજન કરે છે। ત્યાર પછી ડોક્ટરો દર વર્ષે ફ્રી સેવા આપે છે, એટલા કે 6 ડોક્ટર આવે છે વારી ફેરે, એ દ્વારા આયોજન છે। વસંતભાઈ, ખાસ કરીને આજે મનોરથ હતો, તો આજે મનોરથ અને કેવા કેવા આજના પ્રોગ્રામ હતા? બધા પ્રોગ્રામ એક થી ચડિયાતા પ્રોગ્રામ। અમારે રાસનો પ્રોગ્રામ હોય, કીર્તન મંડળ અમારા કાયમી દ્વારા અમે કીર્તન મંડળ બી ચલાવીએ છીએ। કાયમી દ્વારા કીર્તન આજે 12 કલાક કીર્તન કર્યા અને હજી આખી રાત કીર્તનનો જ પ્રોગ્રામ રહેશે અમારે। શું કહેશો, આટલા વર્ષથી આ તમે સેવા કરો છો, પદયાત્રીઓ જતા હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે, દ્વારકાધીશ પ્રત્યે આપને કેવી આસ્થા અને આપની લાગણી? બસ એના પ્રત્યે જે એવી લાગણી છે ને એની કૃપા છે તો આ બધા કેમ્પ થઈ શકે, નકર કઈ આપણાથી થઈ ન શકે। આપણે તો બાના તારીખ કહેવાય। દ્વારકામાં ફૂલડોળ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત એ દ્વારકાધીશ રાજાધિરાજના જે રંગે રંગાવવા માટે અધીરું બન્યું છે। ત્યારે ખાસ કરી અને દૂર દૂરથી જે પદયાત્રીઓ છે તે પગપાળા ચાલી અને દ્વારકા જઈ રહી છે। ત્યારે રાજકોટ, જામનગર, દિલ્હી, ખંભાળિયા ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો લગાવવામાં આવ્યા છે અને સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે વરિયા પ્રજાપતિ દ્વારા ખાસ એક જે સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે, આ કેમ્પ ધમધમી રહ્યો છે। ત્યારે ખાસ કરીને અહીં આજે લોટી ઉત્સવ, મનોરથ જેવા કાર્યક્રમો યોજાયા હતા અને સાથે સાથે અહીં 5 દિવસ ત્યાં સતત જે રસોડું છે તે ધમધમી રહ્યું છે અને અહીંના જે સ્વયંસેવકો છે તે કામ કરી રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આજે ગરમા ગરમ ચિપ્સ જે બની રહી છે, ત્યારે શુદ્ધ જે વાનગીઓ તે બનાવવામાં આવતી હોય છે। ત્યારે આપણે ખાસ શું તમારું નામ? અલ્પેશભાઈ અક્ષોડા। અલ્પેશભાઈ, ખાસ કરીને જે આટલા દિવસથી આ કેમ્પ ચાલે છે, તો કેવી કેવી વાનગીઓ બનાવી છે? દરેક પ્રકારની વાનગીઓ અમારે અહીંયા હોય છે। લાડવા, ગાંઠિયા, મોહનથાળ, ફરાળી ચીપ્સ, ચેવડો, પેંડા, દરેક વસ્તુ અમારે છે। શું કહેશો, આ કોના દ્વારા બધું આયોજન? દાતા ગામના પ્રજાપતિ ભાઈઓ દ્વારા દરેક આયોજન થઈ રહ્યું છે। અનેક વર્ષોથી છતાં અમે રાજકોટથી 7 વર્ષથી સતત એક ધારા અમે સેવા કરવા આવીએ છીએ અને ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ। કેવી કેવી સેવાઓ હોય છે અને આજે જે રસોઈનું તમે કામ કરો છો, તો સાથે સાથે કેટલા રસોઈ તમારી સાથે છે? અમારે કોઈ રસોઈ નથી, દરેક એને સેવાભાવી ભાઈઓ જ છે, જે દરેક પોતપોતાની રીતે પોતાનું કામ કરી રહ્યા છે। શું કહેશો, દરરોજ અલગ અલગ વાનગી હોય છે કે કેવી રીતે? દરરોજ અલગ અલગ વાનગી હોય છે। આજે 11 નિમિત્તે વધારે પડતું ફરાળ હોય છે। ખાસ કરીને આજે 11નો જે તહેવાર હોવાથી ખાસ અહીં જે જતા પદયાત્રીઓ છે તે 11 રહ્યા હોય તો એના માટે ખાસ ફરાળની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। ત્યારે દૂર દૂરથી જે લોકો છે તે પણ અહીં સેવાઓ આપવા આવે છે અને સેવા કરી અને પુણ્યનું ભાથું બાંધે છે। રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર।